હવે તો રોજ આ બાયણા ઉપાડી ને હું કંટાળી ગયો છું. જો ને એટલા ફરા ડેરું બંધ થઈ જાય છે ને આ ડોશીને છે ને વહેલું ઉઠતા છે ને બહુ ઢાજ વાવે છે ને એકલી ઉપર જ ઢાજ તૂટી પડે છે. આજ તો અમે બાયની ફોડામાં છોડવી છે. હેડી કંટાળી ગયા છો ને વહેલી ઉઠતી છે ને દૂધ પાછું આવે જાતો પછી ડેરું જ બંધ થઈ જાય છે. છે ને છોકરા આ તાર બેન છે ને ગોડામ થઈને છોડી એને વહેલા ઉઠતા દૂર આવે છે જવું એટલા પેલા ડેરી બંધ થઈ જાય છે. એટલે હવે છે ને હું કંટાળે તો ઢોર ને બોર ને બધું વેચી મારવું છે. આ શું મારા ઘડીએ માગે રોજ હેઠતું જવાનું આપવાનું ઢોર અમે વધી રાખવો જ નહીં ઢોર હવે કંટાળે હોમે ઢોરા થઈને બોરા થઈને આગેવાન આવો રા શું બખાડા કરો છો? આ અમારે ડોશી કે શું છે વહેલા ઉઠતો નહીં સવારમાં બપોર દાડે ઉઠવું ને હેડતા જશો અને હેડતા આવે જાય એટલે પેલા ડેરું બંધ થઈ જાય દૂધ ઉપાડીને લઈ જાય ઉપાડીને પાછું લઈને આવે છે. ના રે ઢાડ તૂટી પડી એના ઉપર ઢાડ નો તો પહાડ તૂટી પડ્યો છે એટલે ઢાડે આવે છે ખબર ચો આવી છે એટલે ઢોર જ વેચી મારવા આગેવાન ગરાક લઈને આવો ઢોર તરત વેચી મારવા છે. ઢોર કોઈ વેચવા નથી તમે એમ કરો નાવા તે ફોર બાઈક લાવો તમે આ રેડી આગેવાન છે ને કંટાળ્યો છે બાઈક લાવરું એક બાજુ છોકરો ના મને એક બાજુ ડોશીને વહેલું ઉઠવાનું ને અમારે બધા આખા પોટલા બિસ્તરા ઉપાડીને જવાનું આપવાનું વાત બધી તમારી હાસી છે પણ આમાં ઢોરા પર તો બધું હેડે જ તમે ઢોરા વેચી તમે કરશો શું બધું પડે ફોર બાઈક લાવો મારે કેવું મોનો ટેમ થતો ટેમ હસવા હે તો કોઈ બાઈક લાવે એવો તમારા પાલમાં છે તપાસ કરશે તમે તપાસ કરો તમારી મારી રીતે તપાસ કર્યું સારું તો મને તમે ફોન કરજો છે ભાઈ આવે તો ફોર પાસે લાવું એમ ના તપાસ તમે તમારી રીતે કરજો મારા પાડા છે ને તો હું કેવું બરોબર અને હવે આગેવાન કંટાળે છે હવે ઢોરો બોરો રાખવો જ નહીં ના હોય આપણે તપાસ કરજો બરોબર ન તારા હવે તો સાહેબ લોકો હું નીકળું ને પાછો કોક કહેવા દા તો ઋષિ બની જાતા રહી ના કરવાના આપણે છે એ હારું હેડો ઢોરાના સાજ પૂરો કરવાનો ટેમ શો છે ને એક બાજુ દૂધ ટેમ છે ડેરી જાતું નથી પણ તો આગેવાને વાતે હાથી કરી છે બીજું તો શું કોમ ધંધાય નહીં એ ઢોર હાવખે વેચી માર્યું ને તો એડી પછી હાવખે ઘરે બેસી રહ્યા તડી ઘર શાંતિ હેડશે ને પેલા લાલભાઈનો નંબર છે લાલભાઈને ફોન કરો ચોય બાઈક પાલમાં હોય તો હલો લાલભાઈ બોલો તો કીધું ચોય બાઈક બીજું પાલમાં હતું આપણે જૂનું હશે તો ચાલ છે 20-25 હજાર રૂપિયા છે એમ તો પછી હું આવું એમ તો તમે ઘરે જ છો ને સારું હેડો તો પછી હું આવું છું આપણે વંડા લાવું છું અમે મારે દૂધ ભરાવાનો વખો પડે છે કે ખૂબ તેમાં એ સારું તાર બાઈક તો 25,000-30,000 જેવું પડ્યું છે ભાડમાં છે પણ દોનાઈને છે ને ખાજી 30-35,000 રૂપિયા કહી ગયા બાકી ના બોલી તો પસ્તો છે ને આપણો ઘોડો છે જ આપણા પાસે ફૂ લઈ નાખશે ચાલશે ગમને એટલે હડો તારે આબા જઈએ મેં તો એની વાટ જોઈને બે હું ઘણી વાર આગો પાછો થઉં આવે એટલે આવું મારું છે છોકરો તો આખું જ છે ગાલી પરું છે તો ઢોળા સારા છે લાલભાઈ આવો શાંતિ છે બસ શાંતિ બેહો એમ હા વગે બેઠો વગે બેઠા હા તું કોમ ઠીક છો ના કોઈ ઠીક નહીં ચમ એવું શું છે ઠીક નહીં તમે રોજ છે ને અમારે ડોશી વહેલી ઉઠે ના ને રોજ સવારમાં બહેણી ઉપાડીને જાતા પછી ડેરી બંધ થઈ જાય એટલે જાતા ઉપાડવી ને આવતા ઉપાડવી એટલે ઢોર હાવખે વેચી મારવા હતા પણ સવારમાં પછી આગેવાન આયા હતા કે ઢોરા ઉપર તો આપણે ઘર હેડે ને ઢોર ના વેચવાય એના ફોરું બાઈક લાવો ના સાચી વાત છે આગેવાન કેવી એટલે પગાર બીજો આવે તો હું તમારા ડોશી નો છોકરો બધું હેડી જાય એટલે તમારે જો પાલમાં બાઈક હોય મને અલગ આવો એમ સસ્તું સારું બાઈક જોવે છે એમ બાઈક તો છે પાલમાં તો આપડે ભાઈ જોતા આવો તો એમ હા હોય પડતા તમારે બાઈક ઘેર ઉભું હોય છે હા તો હેડો તાર જા હેડો અને કિંમત તમે વ્યાજબી કરાવડાય હાલમાં 20-25 પટે હું કર હા કરી આલો 20-25 પટે કે પણ બાઈક સારું હોય તો પછી 25-50 હું ના જોવાનું ના એ તો વાત સાચી છે જો તમે બાઈક તો બી મસ્ત વ્યવસ્થિત લઈ આવી છો એની ચિંતા તમે ગતું મત કરતો હા પૂછો ગલ્લા વાળા ભાઈને પૂછો હા આપડે જગમાલજી ઘર કેટલા આવ્યું છે જગમાલજી ભાઈ 2 જગમાલજી શું હોય 2 હોય ના આપડે પેલું એને કોઈ બાઈક વેચવાનું છે આ બાઈક રાખી જગમાલજી હોય બાજુ છે મારે
હા બાજુમાં છે તમારે હા, અને એક જગમાલજી બેરા છે બરાબર બરોબર આ બાઈકો ને બધું રાખી ને એક જગમાલજી બાજુમાં છે હા હા ઈ તાર બાઈકો રાખી ઈ તાર. આ ઓછી ને થોડા આગળ જઈને ઓટો ભરા હારું હારું હો એ હારું હા હારું હા નજીક જ છે હો હો આ રહ્યું કે જો જગમાલની ઘરે બાઈક બીજું પડી છે આ દેખાતા નહીં જગમાલજી તો ઈ તો હેડક મળતો જ કે આ પેલા ઊંઝાઈ નથી એ જ લાગે છે સૌકો બરોબર બાઈક તો સારું લાગે છે બે પછી જગમાલજી આવો આવો એ જમ મોય બેઠી જા તો આ બપોરને આરામ કરતા હતા હા હા કેમ એટલે ઉભા હો ના મારું અમે તો તને ઊંઝા એટલે હું રોમ રોમ એ રોમ રોમ જાઓ તું કહો ઠીક છો હા અમે તમારી વાત આપણી બાઈક કીધું વેચવાનું છે કે હું જાતા આવું ના સારું કર્યું છોકરા પાણી લાવજે બસ શાંતિ છે શાંતિ છે ને? હા શાંતિ તમારા પરણો મજા છે ખાલી આટલું ઊંઝા અમારે જોવા છે કે આ દૂધ ભરાવાનો વખો પડે છે ના શાંતિ છે મજા છે આપણે તો બસ ભાઈ પાણી પીવું મને તમે કીધું ડોશી વહેલી ઉઠી છે ને હા બપોર દાડે ઉઠે એટલે દૂધ ભરાવા દઉં ને એટલા પેલા ડેરી બંધ થઈ જાય એટલે બહેનો ઉપાડી છે મારે ઘરે આવું ના આવું એટલે એના તો કીધું ઢોર વેચી મારું પણ અડી અમારા આગળ અમારા ગામના આગેવાન કહે કે ઢોર તો ના વેચતો રોય હા એટલે હોન્ડા લાવો ફોરું એટલે આ લાલભાઈ ફોન કર્યો તો લાલભાઈ કીધું કે અમારી બાઈક એક ભાઈમાં છે હા તો કીધું સારું હોય તો હેડો કીધું જોતા આવો વ્યવસ્થિત લાગે કીધું રાખો કરું એમ એટલે ડોશીન બાપને ઢાઢ લાગતી છે તમારા હવારમાં વહેલી વહેલી એટલે હવે એકલી તો ખંડી નથી ક્યાંય ટાઈમ લાગતી હોય તો કોક જર્સીન બરસીન લઈ આવો થોડી ઢાઢ બીજી ના આવે ના એમ તો જાકેટ બી તો બધું હશે એમ? પાછો ઉઠતો જોર આવે છે ગુંદ બી તો ભોજીને ખવડાવો ઢાઢ બી તો વધારે ભાવતી હોય તો એ મજૂરી કરી તો ખવડાવે કે હવે બપોર દાડે ઉઠવું ને ચો ખવડાવે ગુંદ ને બીજા ડેરીમાં જી ઘણો મળે છે જી લાઈન ગુંદ ગુંદ ભોજીને ખવડાવો થોડી ઢાઢ ના ભાવે એમ તો ઘરના બહુ રીતે વળે ના કરે પણ તો આમાં ના હોય બાઈક બતાડું ઓયને ભાઈ શું ખબર છે હા. આ દૂધમાં ભરાવાનું હરા લાલચમાં શું ગુંદ ખવડાવે યાર આ? હા ઈ વાત સાચી છે અરે દૂધમાં ડોશીને કોઈ હા, ખવડાવે એટલે એટલે પછી. તાજેત ભાવે બાપડીને બસ પછી એક પછી મોડી ઊભી થાય કે દેવાડો બાઈક બતાડું તમને હેડો તાર. કેવું છે બાઈક વ્યવસ્થિત સારું કન્ડિશનમાં છે બાઈક તો એક નંબર છે એમ ઈ કરતા વધારે હાચવેલું ઓહો આ બે નવું લાવી છે કે ઓવે. એટલે ઘણું દેખવું પડે છે હવે તમે આ નવું લાવ્યું આ નવું લાવ્યું છે જોત ખરા આ જો ખાલી કેટલું ભોચીને રાખવું હોય છે જોત મારું જો આ તો કોઈ બાઈક જેટલું હાસવે છે તારે મજા આવી છે હા, તમે શું કહો તમે એવો ભોજી રાખજો પાછું ઓવે. સર્જન કીધું મત મેલજો ના ના ચલો આ તો તબેલો છે કે હા, હવે બાઈક જોવો પડે. આમાં બાદ લાવ ઉભા રહો લાવરું મારું બાઈક કામ નાખી દઉં લાવો ચાલુ કરીને લાવ્યો જ સારું હતું તમે ચાલુ કરીને ચેક કરીને જુઓ એવું છે એમ હા તમને ખબર પડે કે કિક બીક મારો તો હવે આપણે લાલભાઈ ચાલુ કરો તારું તો હું ચાલુ કરું બાઈક તો જબરું જો તો નહીં બાઈક તો એક નંબર હાથ હા. ગેટ બેટ કાઢેલા ભાઈ બીજા તો હાલતો નહીં હાંકવાય મો ચમ લાલભાઈ ઉપર તો નહીં ઉપર છે મારું બેટું ખરા ટાઈમે વેર ના કરે બરો આ બાઈક તો નહીં હા અલે આ જોજો વાહ પોઈન્ટ બનશે પોઈન્ટ તો બંધ છે ચોથી ઉપડે હવે પછી હવે વાર શીટ માર દો હવે તો ઉપડી જાય અરે જબરદસ્ત હવે હા વાંધા તો સારું છે પણ હવે તો આપણે બીજું કો કરી તો હું પૂછું હોય જોજો તમે બાઈક છો હા વાંધા તો સારું મેં જોયું તમે ભાવ તાલ કરો પણ માલદે હા શું કિંમત તમારે છે બાઈક ની હું તો 15,000 માં કહું છું 15 માં કહો છો હોય સારું તો તમને 15 ચોખ્ખા હું હલાયું હા પણ હું કર્યું એ કેદું માં જવે કોઈ કોઈ વાંધો નહીં તમે તો હો, તમારી રીતે કરજો તમને પૈસા ચોખ્ખા 15,000 સારું, મળી જાય. સારું, કોઈ વાંધો નહીં હો? એ હા હારું. તમે તો હારું, તમારી રીતે કહેજો ભાવ તમે. કરાવો ભાવ મારી રીતે કરો તમે તાર હારું હારું કેજો એ હા અમાર તો કી આ લાલભાઈ કી ખરું બસ 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 હો હારું. દો નહીં હા બાઈક બીજું સારું છે હવે બા અસલ તો વાંધા તો સારું છે હા, હા. પણ કિંમત શું કરે છે કિંમત તો 35,000 કરી છે હવે પણ થોડી મારી શરમમાંથી 30,000 કીધા છે મેં પશ્ચિમ થતું તો કરી આલજો ને પશ્ચિમ હવે એટલું તો ઓછું કરાવડાવ્યું છે એટલે ગતું નેસાય નતા ઉતરતા પણ એડો સમજીને હાલશે 50 રૂપિયા ઓછા આપણે યાર પશ્ચિમ નહીં થાય એમ ના પાછા ઓછા હાલશે પર આવી દો હવે
હારું હેડો તાર હવે તાર હા. તો થી વાંધો નહીં. હા તો પૈસા લાયા છે રોકડા તમે? ના રોકડા જ નહીં પણ ખાતામાં પડ્યા છે એવું છે? હવે તો તમે જગ મારીને હાથો જ નો પૈસા નોખું પડાવી ખાતામાં એવું તો હડો કહો એટલે પણ એક કામ કરો કે હા. તમે મારમાં નાખો બરા હું એને કરું પરા. હારું તો હું તમારે મને ખોરા હા મારે કમિશન લેવાનું છે એમ છે ડાયરેક્ટ જોઈ લો મેં તમારા 30,000 નો છે આલો ભરા હો હા યા જગમાલજી ઓય જો તાર પૈસા લાવો નોખો પડો હા લો 14,500 કર્યા છે ના કો વાતો નહીં હેડો કાકો થોડા પેલા સિંગ મંદા એટલે હો ના કો વાતો નહીં હેડો હારું હારું ચાલ ચાવી બીજી બધું મોય તો કે લઈને જાવ હવે એ હારું તમે તાર લઈ જાઓ સુખ શાંતિ હા ચાલ રાખી લો બને હા બાઈક તો અસલ મળી ગયું હો વ્યાજબી ભાવમાં આપણે હા હા આવું તો કોઈ હાલે નહીં જો દેખ ની રોકાવો હા એક કે ઉપડે છે બને હા. એક કામ કરો હા તમે આગળ કરો મને વસમાં ઉતારજો રો હારું હેડો ઉતરો તાર હા રાખી લો જો ને જોયેલા હારું કે કેવું છે હા ખબર પડી જાય વાહ ઓ બરાબર વાહ હું બાપુ કર ઓમ ફાવે તો છે ને ઓય હા ચાલો ફાવતું હોય જો હેડો દાણી પૈસા બધું તો ચલાવ ગો જોઈ જશો લાવે છે પૂછ્યું કે નહીં આજે સાઈડમાં રે સાઈડમાં ભાઈ તો ડોશી લવડાવી છે ડોશી હું શું કહું છું તને તું આપણે આગેવાન પ્લાનિંગ કેતો હોય એટલે અસલ હોન્ડા વધાવો પડે એટલે હોદના દૂધ ભરાવા લઈ જવા થાય પણ આ તો જૂના આવ્યું છે તો નવું તો તાર કાકા ભાઈ તે થોપાડ્યું કેટલા આવે ને આગેવાન ને આપણે પેલા લઈ જાય ને એને પાછું કેતો આવજે કે અમારા કાકા બાઈક લાવ્યું છે વધાવું છે કે એ હો તું આય હું બેઠો બાઈક તો 30,000 માં તો સારું મળી ગયું છે પણ થોડી લાઈટો બાઈટો વગેરે કરાવવાની છે એ તો થોડા ઘણો પછી ખર્ચો કરાવેલો પેલા લાલભાઈ લવરાયું તો હવે સારું છે એમ થોડા ઘણો ખર્ચો છે પણ પેલા અમારે ગજુભાઈ ની ગેરેજ છે કે કોઈ જુના ડિયા એટલે એના હમું કરાવી પડું ને પછી પૈસાથી એનું પગારે આલ્યો આમ તો હોન્ડા સારું છે એમ અમારે ડોશીને ખોટી માથા ખોટી હવે નહીં થાય ના છોકરો ચેટલે રહ્યો આદવાઈ તો આવ્યો નથી એકન હું એટલું તો મોસા બીજા ટાળે મેં રાખું હેડો એ આવે એટલે બધા એક પછી બેસવાનું કે ના ભાઈ બાઈક તો સારું લાવ્યું હો બાઈક કાઢ લાવે છે આપણને ઓછી ખબર પડે પણ તો બાઈક સારું લઈ એમ આગળ આવો હા હા તને ચાલે બસ શાંતિ છે આ હોન્ડા લાવ્યો એટલે હવે શાંતિ એમ હો હવે તારા ઘોડા ઘોડું બે ડોસીને બે દાર મટી જશે ના પેલા લઈને કેવરાય છે કે હા, હા. એટલે હવે તમે આયા છો એટલે હવે આપણે હોન્ડા વધાવો પડો ના, ના, બરોબર. ને હાલ તો હેડો બેહો હારું અરે ભાઈ ઢોરે બેસવાનું પડ્યું રાખ્યું એટલું ફરું ફરું બાઈક લાવું બરોબર કોણ કયું બોલાયા છે મને વળી હોય નહીં હવે આવો રા હવે આવો 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 બેહો આઈ ગયા રામ રામ બેહો બેહો એના છોકરા પાસે ભાઈ લે શું હતું આ હોન્ડા લાવ્યો તો કીધું વધાવું છે તમે લાયા છો હવે એટલે પાણી બીજું પીને પછી તમે જોવો હા આ ડોસીને બે માથા કુદ જાય દોને બે ને આપણે આગેવાન પાસે એમ કહેતા કે એક હોન્ડા લાવો રો ને ઢોરા બીજા કે કોઈ વેચવાય ના ને એક હોન્ડા લાવો કોઈ પડો એટલે બાઇક લાવે છે એટલે તમે ના હોય તો જોજો જો બાઈક તો સારું લ્યા ભાઈ હેરાન ના ખવડાય ગમે હા. આગા પાછું ત્યાં જાવ ને તો એ દૂધમાં ના ને તે ને ભલે ટોણામ કોમ આવી જાય હા લોડો તો હેડો અમને તો ખબર નહીં પડી પણ તમે દેખો લા બાઈક તો ચોક ગણે તું લાગે છે તું હેડો ચોક લાવી જો એને હેડો નહીં હા અને બાઈક કેમ લાવ્યું તમે આ બાઇક તો લાવી છે આપણે પેલા જગમાલજી નહીં રહ્યા હા ઈએમ ફાયર થી લાવી છે એને બાઇક લાવી છું નવું કે એટલે જૂનું બાઇક ને વેચવાનું હતું બાઈક તો સારું છે હવે હા બાઈક તો લીધું પણ સસ્તું પડ્યું છે ના એ સસ્તું તો આપણે વાલાય કોઈ પડી નહીં કેમ 30,000 લીધા છે શું વાત કરો છો હા પણ એ તો પેલા લાલભાઈ નું સારું થાતો
કે જગમાલની 35,000 કિંમત કરતા હતા. શું વાત કરો? 30,000 માં પટાઈ આલ્યું. હવે અલ્યા જગમાલજી તો મને 15,000 કહેતા હતા. કાંઈ પેલા હતા ને બસમાં લાલઈ. હવે લાલભાઈ અલ્યા એ તો ઠગ માણસ છે. ને આરે વંડાનો 15,000 કિંમત કરતા આ હતા. વાના 15 કહેતા હતા પણ તોય હું તો તમને 10 માં 12 માં પટાઈ આલો. તો પૈસા આલવાના ટાઈમે લાલભાઈ મેં એમ કીધું હા. કે હોન્ડા ગમે છે ને તમે જગમાલની કિંમત બિંમત કરતા હો હા. એ કિંમત કરીને આયા એટલે હીરા મને એમ કહેતા હતા કે 35,000 કીધી પણ કે મારા શહેર અમે 30,000 લેહી એ તો તમે કોઈ કોના કે વળી એટલે મેં કોઈ 30,000 આલવાનું એ કર્યું એટલે કીધું જગમાલજી તમે હા દો લા એ તો ઠગ માણસ છે ઠગ. તો હીરા કે ના કે તમે કે મારા ખાતામાં નાખો પરા એ તો કે હું આલ્યો પરા જઈ એ તો વચમાં મેં એક ભેળ લાવી હતી કે હવે અચ્છે મારો છો 30,000 ની બે હતી 60,000 રૂપિયા કહેતો હતો. હા પણ હું તો એ તો ઈયન લઈ ગયો તો હીરા કે મારા ભાઈમાં છે એટલે પણ આ બાઈક તો તમને જોઈને એટલી જ ખબર પડે કે આ 30,000 નું બાઈક નહીં. તો લાલભાઈ 15,000 રોલ કરી ગયા. નંબર છે હવે નંબર તો બોલાવે એને એટલે હવે નંબર તો છે પણ ફોન મોસમ પડ્યો લાવું બોલાવો તમે એને અમે જ પેલું કરાવડાવું તમે ઓમ લાવો. એક કામ કરો તમે એને ફોન કરીને હવે બોલાવો કે બાઈક વધાવું છે એમ કહીને હવે બોલાવો પછી એને ઠગને હું તમારે તમારે અમે દોડો કરાવું. હવે પણ આયા 15,000 નો રોલ કરે અમારા જેવા ગરીબોનો જ ના ચાલે કે એટલે પણ તમારે એટલી જ ખબર પડે કે બાઈક તો જુઓ. હલો હા લાલભાઈ તો તમે ઘરે ના જ્યા હોય ને હોય તો હવે આવો ને આપણે હોન્ડા વધારવા પડું કે હા તો તમે આવો અમે અમારા ઘરે બેઠા હો એ હારું આવે છે ત્યાં બાઈક તો આગેવન છે ને વધાર તો વધાર્યો પણ એ છે ને ઈયન વધાઈ નોખવા છે બરોબર પણ પેલા પૈસાનો કોણ સાહેબ પછી વધારજો છે એટલે શું હીરા કોઈનો રોલ ના કરે આ વાત બરોબર છે એટલે આપણે ત્રણે જણા ભેગા થાય ને એમ બરાબર ના વધાઈ જ નોખવાની પછી હોન્ડા વધારવા શીખવાનું છે. પેલા શું કરતી પેલા પૈસા લેવાની વાત કરો હોય. પછી જે કરવું એ કરો હા એક એક માણસ ત્યારે આવી રીતના 15,000 રૂપિયા કઈ ના ચાલે આ બહુ રોડો ફીટ કરીને આપણો હવે એ તો આમાં બધાને target છે એ તો બરાબર વધાવા છે એમ તમે બોલાવો આજ તો એની વાત છે જો. હવે ધોને ને જવું બોલાયા છે તો ને થોડાક બાઈક વધાવે છે ને આપણને કોઈ આલ્યું છે નહીં તો થોડાક એ 500 કોક પડાવું ઘણો કાઢતો હતો આવું તારે આજ તો પૈસા છે લાલભાઈ આવરા હવે હા આયા આ તમે અમને બાઈક લવરાય એટલે અમાર તો ખમણ મજા થઈ જાય છે પણ અમે રખમાં આવે હવે, બેહો, બેહો, લા. કેમ છો આગેવાન મજામાં? કેમ છો ભાયા ઠીક નો એટલે છોકરા આપણે ચા તૈયાર થઈ ગયો એટલે હેડ આગમન ને લાલભાઈ ને બધાને પાવા હાલઈ ઓન તો અસલ બરાબર નો ચા પાઈ ને ઓન તો દાબીન મેસી પાટાલો છે એટલે શું કરે કોઈના રોલ ના કરે આવા ને આવા જો ને પાછું રોલ કરી જા 15,000 નો તો આખા મોટે આવી છે જો પણ શરમ નહીં આવતી હોય? હવે તમને ચા પાઈ જી અસલ જી કાઢાવું છે જો તો હાલ હું શું કહું હા તમારે બાઈક તો લાવ્યું સારું તમને લાગ્યું હા. પણ તમે યાર થોડાક અમને થોડાક રાજી કર્યા હોત તો અરે તમે ચા પીવો તમને તો એવા હમણાં ચા પીધો પીને રાજી કરવા છે કે આખી જિંદગી તમે નહીં ભૂલો એમ હા તમે તો એમ કહો કે મારે તો દોણાઈની જ વસ્તુ લાવી છે હા બસ તાર આપણે વળી એવા રાજી કરો તમે આમ ખુશ ખુશ થઈ જાવ એમ. તમને તો જબરા રાજી કરવા ચા પીવો પડો હા મારે બેટું દાજમાં કાળું કોક લાગે છે ચા સુધી નથી પીવો, ચા સુધી નથી હો અડેલા રે મસ્ત પેટમાં. બનાવી હો આ તો લાગે બાઈક નું હરખ છે ને એટલે જબરો હરખ તો એકલા દૂધ ની મિલી છે એમાં ને આમાં તમારા ઉપર તો મારે એટલો હરખ છે કે કોઈ હમાતો નહીં હોય કેમ કે તમને અસલ ચા પાડી છે ને તમને તો એટલા રાજી કરું તમે જોતા રહી જાઓ બસ તાર આપણે બેનો યાર રાગ એટલે તો કુકરા જેવું લઈ આવ્યું છે પણ કુકરા તો મારા જેરી ગયા છે મારો જીવ જોણા છે લો ભાઈ હા હવે આમ તો શેની પાઇપ ને કઈ છે પાડી પછી હોય ને બાઈક લાવે પેલી પાઇપો ને આખી પાઇપ પણ લીકેજ થતી હતી હે એ કી નીકળી છે હરીકે જોઈ હા હરી એ તો હવે સર્વિસ માં લઈ જાતું કરું કે મેં સર્વિસ માં તો લઈ હા. જાઉં સર્વિસ માં લઈ જાવ ભાઈ હા અને કેટલા મલાઈ તું બાઈક? 30,000 માં લાવી તો દે યાર સસ્તું જતારી માં લાવ્યો છે 35 કહેતા અલ્યા એ ઠગના તારી મીન આ તો 15,000 માં પેલો માણસ આલવા તૈયાર થઈ ગયો તો ના હા. 30,000 કરે છે તો આમ દલાલી આટલી બધી તો ના હોય. પણ નથી યાર 30,000 માં જ આલ્યું છે ભાઈ 15,000 રૂપિયા તમે ખાઈ જા અમાર ભાઈ ગયા તા એને 15,000 ની કિંમત કરી હતી તો તમારે આવો અમારે હારે દગો કરવાનો તો આવતો તો
જગમાલ દગો ના કરો આવો તમે હવે રીતના ગરીબ કેટલા લૂંટો છો? કેમ કાઢો મને? હા એટલે છે ને પેલા જગમાલ દહીંનો ઉપાધિ બરાબર. 14,000 માં જો 13,000 માં આલો ને જો કે આટલા બધા આ તો રૂપિયા ખાઈ ગયો ને. અમારા કિસ્મત કીધો તમે તમારા પાસે આયો તારે કેટલી દલાલી ખાવી છે આવી આવી શું બનાવી ઓહો બોલ ના ના તો ના ખાવ કોઈની ના ખાવ તારે હવે. ખાય અમે તો તમારે વાપસ છેડા દે. પાડું છે તો આવી દલાલી ના ખવડાય હું તમને 1000 છે એમ પણ એ- કેમથી 1000 2000 આલો ખરા. ના, એવી વાત નથી ઘરના લૂંટો છો ઘરના ના હવે ભૂલ થઈ હા એમ એટલે આવું ના કરું એમ. પૈસા મારો બચ્ચા એટલે ધોકો લાવીને મારવાનું તો ધોકો લાવીને ધોકો